નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર 8 ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। ચેપ્ટર 8 ભારતમાં પંચાયતી રાજ। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશો સ્પષ્ટ કરો। જેમાં આવશે પંચાયતી રાજનો અર્થ ઈસવીસન 1952 માં શરૂ થયેલ સામુદાયિક વિકાસ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા અને આ કાર્યક્રમની ત્રુટીઓ દૂર કરવાના આશયથી ઈસવીસન 1957 માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ કરવામાં આવી। પંચાયતી રાજ એ શબ્દ માટે બળવંતરાય મહેતા સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દનો પ્રયોગ કર્યો છે। સમિતિએ નિમ્ન સ્તરોમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટે કહ્યું છે કે જવાબદારી અને સત્તા વગર વિકાસ થઈ શકતો નથી। આ દ્રષ્ટિએ ઉપલી કક્ષાએથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતોને સત્તાની સોંપણી કરવી તે પંચાયતી રાજ કહેવાય। બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું ઊભું કરવાનું સૂચન કર્યું હતું। જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ કક્ષાએ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતો સ્થાપવી અને ગામડાના વિકાસને લગતા કામો ચલાવવાની સત્તા તેમને સોંપવી। આમ ગ્રામ વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતો સંભાળે એને પંચાયતી રાજ કહેવામાં આવે છે। એસ્કેડે પંચાયતી રાજની બાબતમાં જણાવે છે કે પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે। પંચાયતી રાજનો ખરેખર અર્થ એ છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને તથા સરકાર પાસે જે અધિકારો છે તે લઈ પોતે બજાવે। વિદ્યાસાગર શર્માના મતે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સપક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે। પંડિત જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ તરીકે ઓળખાવે છે। લોકશાહી માર્ગે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી અને લોકો દ્વારા ચૂંટાયેલી પંચાયતોની વ્યવસ્થા એટલે પંચાયતી રાજ। ટૂંકમાં પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ। પંચાયતી રાજના ઉદ્દેશો। પંચાયતી રાજની સ્થાપના પાછળ કેટલાક હેતુઓ રહેલા છે। ભારત વિશાળ લોકશાહી દેશ છે। તે દેશની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે। સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે, પરંતુ ભારતની વિશાળ ગ્રામીણ જનતાની આશા અને આકાંક્ષા પરિપૂર્ણ કરવાનું તથા દરેક ગામડા સુધી પહોંચવાનું કેન્દ્રીય સરકાર માટે મુશ્કેલ છે। આથી ગ્રામ જનતા લોકશાહી પ્રક્રિયાની ભાગીદાર બને, તેને પણ લોકશાહી જીવન પદ્ધતિની તાલીમ મળે અને પોતાની અપેક્ષાઓ પ્રમાણે પોતાનો વિકાસ કરવાની સત્તા મળે, એ હેતુથી પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન પર ક્લિક કરો। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ રીતે તમામ વિષયોની માહિતી તમને અહીંથી મળતી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરો। તો ચાલો આગળ વધીએ। પેલું છે સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ। પંચાયતી રાજની સ્થાપના પાછળનો મહત્વનો હેતુ છે સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ કરવું। બીજું છે સમુદાય વિકાસ કાર્યક્રમોને પુનર્જીવિત કરવા।
ત્રીજું છે લોકોની ભાગીદારી વધારવી. ચોથું છે ગામડાનું નવનિર્માણ કરવું. પાંચમું છે લોક સશક્તિકરણ. પંચાયતી રાજની સ્થાપના પાછળનો એક હેતુ લોક સશક્તિકરણ છે. બીજો પ્રશ્ન, પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો. જેનો ઉત્તર છે ગામડાની પ્રજા લોકશાહી ઢબે પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે એવા પ્રતિનિધિઓની બનેલી પંચાયત દ્વારા ગામ વિકાસના કાર્યો થાય એવી વ્યવસ્થા પંચાયતી રાજ દ્વારા ઊભી કરવામાં આવી છે. પંચાયતી રાજની આ શાસન પદ્ધતિને 3 સ્તરે વહેંચી નાખવામાં આવી છે. પહેલું સ્તર છે ગ્રામ સ્તર, બીજું છે તાલુકા સ્તર અને ત્રીજું છે જિલ્લા સ્તર. પંચાયતી રાજ જેમાં પહેલું છે ગ્રામ પંચાયત, બીજું છે તાલુકા પંચાયત અને ત્રીજું છે જિલ્લા પંચાયત. પંચાયતોની ચૂંટણી માટે ખાસ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો. જેમાં પહેલી અસર છે લોકશાહી મૂલ્યોનો પ્રસાર. બીજું છે નવા નેતૃત્વનો ઉદ્ભવ. ગ્રામ પ્રજા પણ પોતાના વિકાસને વેગ મળે એ માટે શિક્ષિત અને યુવાન નેતાઓની જરૂરિયાત સમજવા લાગી છે. આવા નેતાઓને આગળ આવવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. ત્રીજું છે સત્તાના માળખામાં પરિવર્તન. તેઓ સત્તામાં ભાગીદાર છે, પોતે જ પોતાના વહીવટદારો અને કાર્યવાહકો છે એવી સભાનતા પણ વિકસે છે. ચોથું છે સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ. પાંચમું છે રાજકીય જાગૃતિ. છઠ્ઠું છે બિનસાંપ્રદાયિકરણ. સાતમું છે સામાજિક અંતરમાં ઘટાડો. આઠમું છે લોકોની ભાગીદારીમાં વધારો. નવમું છે વિકાસ કાર્યોના અમલની ઝડપમાં વૃદ્ધિ. પંચાયતોએ વિકાસ કાર્યો સંભાળ્યા પછી આ બધા સાધનો અને વસ્તુઓ ગ્રામ વિસ્તારમાં સરળતાથી પહોંચાડવાનું શક્ય બન્યું છે. કુદરતી આપત્તિઓના પ્રસંગે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો રાહત કાર્યો શરૂ કરાવીને ગ્રામજનોને આર્થિક રીતે મદદરૂપ બને છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. ગ્રામ પંચાયતે ગામના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કરવાના હોય છે. ગામની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે મુખ્ય 2 પ્રકારના કાર્યો છે. પહેલું છે નાગરિક કાર્યો અને બીજું છે વિકાસાત્મક કાર્યો. જેમાં પહેલું છે નાગરિક કાર્યો. નીચેના કાર્યોનો નાગરિક કાર્યોમાં સમાવેશ થાય છે. ગામમાં પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા કરવી. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો વગેરેની સાર્વજનિક સુવિધાઓ ઊભી કરવી. બીજું છે જિલ્લા પંચાયતનું માળખું સ્પષ્ટ કરો. જેનો ઉત્તર છે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત એ
જિલ્લા કક્ષાની સૌથી ઉપલા સ્તરની અગત્યની લોકશાહી સંસ્થા છે. 4 લાખની વસ્તી સુધીની જિલ્લા પંચાયત 17 સભ્યોની હોય છે. આ પછી દર 1 લાખની વસ્તી દીઠ 2 સભ્યોનો વધારો થાય છે. જિલ્લા પંચાયતનું માળખું. જિલ્લા પંચાયતના માળખાના અંગો નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને બીજું છે જિલ્લા પંચાયતના સહસભ્યો અને આમંત્રિત સભ્યો. ત્રીજું છે જિલ્લા પંચાયતની સમિતિઓ અને ચોથું છે જિલ્લા પંચાયતના પ્રમુખ. પાંચમું છે જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના બધા તાલુકાઓના ગામડાઓના વિકાસલક્ષી કાર્યોને લગતી વહીવટી જવાબદારી સંભાળવાની હોય છે. આ ઉપરાંત બધા તાલુકાઓ વચ્ચે સંયોજન સાધવાની તેમની ફરજ છે. ત્રીજો પ્રશ્ન, પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. જેમાં પહેલી અસર છે જૂથવાદ અને પક્ષાપક્ષી. બીજું છે જ્ઞાતિવાદને ઉત્તેજન. ત્રીજું છે આંતરજ્ઞાતીય સંઘર્ષ. ગુજરાતમાં થયેલી પંચાયતોની ચૂંટણીઓ પછી આવા બનાવો બન્યા હોવાના અહેવાલો અખબારોમાં પ્રગટ થાય છે. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. પંચાયતી રાજમાં મહત્વના સ્થાનો ગામડાનો સમૃદ્ધ અને જમીનદારોનો વર્ગ તથા ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓની વ્યક્તિઓ મેળવી જાય છે. આથી પંચાયતમાં જે જ્ઞાતિઓનું વર્ચસ્વ રહે છે અને ગામડાના નબળા વર્ગોને વિકાસના લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. ચોથો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. જેમાં આવશે ઈસવીસન 1992માં 73મો બંધારણીય સુધારો થયો તે પૂર્વે પંચાયતી રાજની રચના, સત્તા, કાર્યો, જવાબદારી, આવકના સાધનો વગેરે બાબતોમાં સમગ્ર ભારતમાં સમાનતા ન હતી. તોતેરમો બંધારણીય સુધારો બંધારણીય અધિનિયમ 1992. 24 એપ્રિલ 1993ના રોજ પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપતો 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવી. ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની રચના કરવી. સમગ્ર જિલ્લાની વિકાસ યોજનાઓ માટેનો મુદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરવી. કલમ 243 એ મુજબ ગ્રામસભા ગ્રામ કક્ષાએ રાજ્યની વિધાનસભાએ કાયદા દ્વારા કરેલી જોગવાઈઓ મુજબની સત્તાઓ ભોગવી શકશે અને કાર્યો કરી શકશે. કલમ 243 મુજબ સ્થાનિક મહત્વના કાર્યોની યોજના બનાવવાની અને તેના અમલીકરણની પંચાયતી રાજની સંસ્થાઓને સત્તા આપે છે. જેમાં છે કૃષિ, ભૂમિ સુધારણા, લઘુ સિંચાઈ, જળ પ્રબંધ અને જળ વિકાસ, પશુપાલન, દૂધ ઉદ્યોગ, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, લઘુ વન ઉત્પાદન, સામાજિક વન ઉદ્યોગ અને ફાર્મ વન ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગો સહિતના લઘુ ઉદ્યોગો તથા ખાદીગ્રામ અને કુટીર ઉદ્યોગ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ગ્રામ સભા ટૂંકમાં સ્પષ્ટ કરો. જેનો ઉત્તર છે ગ્રામ સભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયતના પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા.
ગ્રામ પંચાયતે ગ્રામ સભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષનો વહીવટી અહેવાલ, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે. બીજો પ્રશ્ન, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સમજાવો. જેનો ઉત્તર છે તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. નબળા વર્ગોને શિક્ષણ, રહેઠાણ સહાય, પીવાના પાણીની સુવિધા, તબીબી સારવાર વગેરે સગવડો મળે તે માટે કામગીરી કરવાની હોય છે. ત્રીજો પ્રશ્ન, ગ્રામ સેવકની કામદારી ટૂંકમાં જણાવો. જેનો ઉત્તર છે ગ્રામીણ વિકાસ અને પરિવર્તનના સહાયક તથા વાહક તરીકે ગ્રામ સેવકે હેતુલક્ષી કાર્યકર તરીકે ફરજ બજાવવાની છે. પંચાયત, સહકારી મંડળી વગેરે સંસ્થાઓ હેઠળ ગ્રામજનોની સભા ભરવી અને ખેતી, પશુસંવર્ધન, સહકાર, આરોગ્ય, શિક્ષણ વગેરેને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવા ગ્રામજનોને પ્રોત્સાહન આપવું. આમ ગ્રામ સેવક ગ્રામ પંચાયતમાં સરપંચને અને બીજી તરફ તાલુકા સ્તર પર તાલુકા વિકાસ અધિકારીને જવાબદાર હોય છે. ચોથો પ્રશ્ન, પંચાયતી રાજની વ્યાખ્યા આપો. જેનો ઉત્તર છે વિદ્યાસાગર શર્માએ પંચાયતી રાજની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પાંચમો પ્રશ્ન, તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. જેમાં આવશે તાલુકાના ગામોના વિકાસ કાર્યો કરવા માટે તાલુકા પંચાયત પોતાના સભ્યોમાંથી પહેલું છે કારોબારી સમિતિ અને બીજું છે સામાજિક ન્યાય સમિતિની રચના કરે છે. આ ઉપરાંત આવશ્યકતા અનુસાર મરજિયાત સમિતિઓની રચના કરવામાં આવે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા છે? જેમાં આવશે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો આ પ્રમાણે છે. પહેલું છે સહકારી પ્રવૃત્તિને વેગ આપવો. બીજું નબળા વર્ગના લોકોના વિકાસ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો. ત્રીજું ગામના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેના વિકાસ માટે પ્રવૃત્તિઓ કરવી. ચોથું છે ગામમાં મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા વિકાસાત્મક કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે. બીજું છે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? જેનો ઉત્તર આવશે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. બહુમતીથી ચૂંટાયેલ સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બને છે. ત્રીજું છે જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે? જેનો ઉત્તર છે જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે. ચોથો પ્રશ્ન છે ટીડીઓનું પૂરું નામ આપો. જેનો ઉત્તર છે ટીડીઓનું પૂરું નામ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છે. પાંચમો પ્રશ્ન ડીડીઓનું પૂરું નામ આપો. જેનો ઉત્તર છે ડીડીઓનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે. પ્રશ્ન 5, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? જેમાં ઉત્તર આવશે બી, મહાત્મા ગાંધી. બીજું છે પંચાયતી રાજ એટલે શું? જેમાં ઉત્તર આવશે એ, સત્તાનું વિકેન્દ્રીકરણ. ત્રીજો પ્રશ્ન પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? જેમાં ઉત્તર આવશે બી, 33%. ચોથો પ્રશ્ન ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? જેમાં ઉત્તર આવશે એ, સરપંચ.
પાંચમો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જેમાં ઉત્તર આવશે એ 24 એપ્રિલ 1993. છઠ્ઠો પ્રશ્ન, પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જેમાં ઉત્તર આવશે એ 5 વર્ષ. સાતમો પ્રશ્ન, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? જેમાં ઉત્તર આવશે બી બળવંતરાય મહેતા સમિતિ. આઠમો પ્રશ્ન, લોર્ડ રીપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? જેમાં ઉત્તર આવશે એ ઈસવીસન 1882. થેન્ક યુ.